કેગના રિપોર્ટમાં આરોગ્ય વિભાગની પોલ છતી થયા બાદ ઋષિકેશ પટેલે દ્વારકાધીશના શરણે પહોંચ્યા. દ્વારકામાં આરોગ્યલક્ષી સેવાઓ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે તેઓએ ચર્ચા કરી. ડોક્ટર વિપુલ ચંદા રાણાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે. દ્વારકામાં હોસ્પિટલની હાલત ખૂબ જ કફોડી છે. ડોક્ટરની અછતથી દર્દી પરેશાન છે. 5 ડોક્ટરની જગ્યાએ માત્ર એક જ ડોક્ટર ફરજ બજાવે છે. સ્ટાફની અછતના કારણે હજારો દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રોજની 300થી વધુ ઓપીડી અને મહિનાના 8 થી 9 હજાર દર્દીઓ હોસ્પિટલને પૂરતો સ્ટાફ અને સુવિધાઓ આપવાની માંગ કરે છે. ઓફિસરના પ્રશ્નો તો 5 વર્ષથી છે કે સરેરાશ આપણે એક જ મેડિકલ ઓફિસર હોય છે અને બીજા છે એ ડેપ્યુટેશન ઉપર આવતા હોય છે. એટલા માટે જ આ વખતે મંત્રી સાહેબને ખાસ સ્પેશિયલ કિસ્સામાં હું મળવા ગયો હતો કે આ દિશામાં હવે દ્વારકામાં વિચારવા જેવું છે. કારણ કે આપણે ત્યાં દર્શનાર્થીઓ પણ એટલા બધા આવતા હોય છે કે જેને કારણે પણ આપણે પેશન્ટો વધારે હોય. આપણે સરેરાશ મહિનાની 8 થી 9 હજાર જેટલી હોય છે એટલે આમ એવરેજ કાઢીએ તો પર ડે 300ની આજુબાજુ ઓપીડી રહે છે. આમ જરૂરિયાત તો હજી લોકોની ખૂબ છે પણ મૂળ થોડા ડોક્ટરોના પ્રશ્નો હોવાને કારણે ઓપીડી થોડીક ઓછી રહે છે.